મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 2. હમણાં વાયકા છે 6 વાગે છે, 6:20 થયો છે અને આજે થોડો લેટ ચાલુ કર્યો વિડીયો, કેમ કે બપોર આવીને જે આ શૂટ કરેલું વિડીયો એ એડિટ કરતો હતો અને બહુ ટાઈમ પછી એડિટ કરું છું તો થોડો ટાઈમ લાગે છે. અને કંઈ બે પવન બધો બોલાતો વોઇસ થોડો ક્લિયર નહીં હતો, કેમ કે માઇક આવતો નહીં કોઈ એક્સટર્નલ, તો એટલે થોડુંક વાર લાગે છે. પણ જેમ કે કાલે બી કીધેલું કે લાગશે વાર પણ આવશે મજા. તો બસ. અને ભાઈ સાહેબ નભકને કેટલા ફોન કર્યા તમને ખબર છે? તમે વિચાર કરો કે કેટલા કન્ટિન્યુઅસ ફોન કર્યા તમે. મેં છે ને કન્ટિન્યુઅસ કેટલા 25-26 જેવા કોલ કર્યા, વધારે કહેશો ઓછા નહીં. એક ફોન ઉપર આવ્યો નહીં. વિચાર કરો 25-26 ફોન કર્યા કન્ટિન્યુઅસ, કોઈ રિસ્પોન્સ નહીં. હું ખબર આવે એને ખબર છે, એને એક ખબર છે કે હું ન ઉઠ્યો એટલે એ ન ઉઠ્યો, એટલે બંને ન ઉઠે એકબીજા ફોન કર્યા કરીએ. તો કંઈને જોઈએ હવે શું થાય છે હું નહીં. ભૂલી નહીં ગયો, મને યાદ છે કે કાલે કીધું કશું એનાઉન્સમેન્ટ કરવાનું છે. એનાઉન્સમેન્ટ કરું પણ થોડી ક્યારે એને કરું. જો નંબર આવતો મળતો બેસે આવતો ને બહાર, તો એની જોડે સાથે બેસીને વાત કરીશું અને મજાદાર વસ્તુ છે, તમને ગમશે મને એવું લાગે છે ત્યાં સુધી. તો ખાસો ટાઈમથી બે આમ આટા ફેરમાં આવું છું અને આ જે નીચેનું જે વિડીયો છે એની માટે બધું તૈયારી કરું છું. તો અને હજુ બી નંબરનો ફોન આવ્યો નથી, તો કંઈ નહીં હવે અસર કરે નહીં કામમાં, તો કોઈ ડિસ્ટર્બ કરવા નહીં. ખબર ને આપણે મસ્તીમાં હોય લેતા હોય પણ હમણાં કામ હોય તો ને આપણે કંઈ કહેવાય નહીં. તો કંઈ નહીં હવે નીચે જાઉં અને વિચારું છું કે બીજા બધા જે પ્લાનિંગ છે એ કરું અને બસ થોડુંક કામ છે કામ પટાવું. અને ભાઈ કાલે જવા છે ડીસા એના ગામ વેકેશન કરવા. વેકેશન ખૂબ મોડું પડે એ લોકોનું, તો ભાભીને ડીસા 2 જણ જશે. તો ઘર એકદમ ખાલી લાગશે કાલથી, ખાસા 18 જેવું રહીને આવશે. કંઈ નહીં હવે એમ વાંધો નહીં. જ્યારે ઘરમાં તારે કશું થાય જ્યારે કોઈ ઘર માટે જાય છોકરું ત્યારે આપણે એમ ઘર લાગે કે સારું એમ કેવું સરસ ઘર લાગે. એમ ખાલી એવું વિચાર આવે ને કે એમ જવાશે કાલે, એમ થાય કે એમ કોક ખોટી જાય છે એમ રહે એવું. કંઈ નહીં આ બધું ચાલ્યા કરે. જીવનમાં બધી માયા છે, બધી માયા બહુ લગાવવાની નહીં. એમ જે હું કે જે ઘણા હતા ને જૂનાઓ એવું કહેતા હતા પણ લાગી જાય. હવે વાયકા છે 7:45 અને દર વખતની જેમ હમણાં પણ મસ્ત આ ટાઈમિંગમાં ખબર ને આંખો કેમ ઘેરા મળે. તો અને બેઠા ને મેં જે વાયપી બોલું કે વાયપી ઓટો બોલું જે ચેનલ છે મેં ચેનલ, અને મારી જે સૌથી પહેલી જે ચેનલ મળે ને સૌથી પહેલાં ચેનલ પર સૌથી પહેલાં વિડીયો મૂકેલો ને એ મતલબ ઇન્સ્ટાગ્રામ મતલબ જૂનું જે વિડીયો શૂટ કરેલા 3-4 વર્ષ પહેલાંના વિડીયો શૂટ કરેલા એ પછી જોતો હતો. અને એવું થાય કે ભાઈ પહેલાંના એમાં અને હમણાંના જે હું બોલું છું એના મતલબ હમણાં બહુ આસમાન જમીન તો ફરક નહીં પણ 50-60% જેવો ભાઈ ડિફરન્સ ડેફિનેટલી ખરો. એમ લોકો કહે ને કે તમે કેમેરાથી વાતચીત કરો તો એમાંથી ઇમ્પ્રુવમેન્ટ આવે. હું કહું ઇમ્પ્રુવમેન્ટ આવે અને તમને બધું બહુ એ થાય કે ના યાર મેં શું કહે તમને જિંદગીમાં છે ને આગળ જશો આ વસ્તુથી, પાછળ નહીં આવું. મેં આ વસ્તુ તો જોયું મેં અને ખબર નહીં મને મારા જૂના વિડીયો જોવાનું મન થાય, ખબર નહીં કેમ પણ કંઈ નહીં. હવે જો ટાઈમ મળશે તો જોઈશ જૂના વિડીયો, મજા આવે એમ જોવાની. ને એમ બી હું ને એમ ઉપર તારા મચ્છર નહીં લાગતા. હવે આજે મચ્છર લાગે ખબર નહીં કેમ. આ વરસાદ પણ ચાલુ થશે આપણે મચ્છર નહીં. અને હા ચાલો, અને એવું કહેતો ને કે કંઈ એનાઉન્સમેન્ટ કરીશ, ચાલો હવે એનાઉન્સમેન્ટ કરી દઉં. તો મારું એવું વિચારવું છે કે જે દિવસે આપણું ચેલેન્જ પૂરો થશે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જવાળો, તો એ દિવસે અથવા તો 100 ડેઝનો બ્લોગિંગ ચેલેન્જ પૂરો થઈ એના તરત બીજા દિવસે, તો એના અમુક દિવસોની આસપાસમાં હું આ ચેનલ પર લાઈવ આવું અને લાઈવ જોઉં, વાતચીત કરું, એક્સપ્રેસ કરું કે લાઈવ આવવાનો એક્સપ્રેસ છે, શું રિસ્પોન્સ મળે છે, શું છે શું નહીં મારે જોવું છે. તો તમારું શું પોઈન્ટ ઓફ વ્યૂ છે આ વાતને લઈને, તો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. શું મારે લાઈવ આવવું જોઈએ, ક્યારે આવવું જોઈએ, કઈ ટ્રેનિંગ આવવું જોઈએ, બધું કહેજો કમેન્ટ સેક્શનમાં. થોડુંક આપજો થોડી સલાહ તો મને બી આઈડિયા આવે
જો મને તો પૂરું મન છે કે 99% હું લાઈવ આવીશ. તો જેવું છે તમને કાલના બ્લોગમાં કે એક વિડીયો તમને કહી દઈશ કે કયા ટાઈમિંગ પર હું લાઈવ આવીશ. એમ તો જો મારું ચાલો 100% લાઈવ આવીશ જ, પણ ક્યારે આવીશ અને ટાઈમિંગ શું છે એ બધી ડિટેલ્સ અમે કાલના બ્લોગમાં કહીશ. તો અને વિચાર એવું છે કે કશે બહાર ફરવા જઈએ ને ટ્રીપ બીપ પર જઈએ અને બહાર કશે નવી જગ્યા પર લાઈવ આવીએ, કેમ કે ઘર અહીંયા ભોજ માટે તમે બધું જોયું છે અને કહ્યું છે ને કંઈ નવું બી લાગે તો કંઈ પ્લાનિંગ કરીએ. કાલના બ્લોગમાં તમે બધું એ ટુ ઝેડ બધું ડિટેલ તમને આપી દઈશ. એટલે હવે જઈએ નીચે પ્રેક્ટિશન ડિસેમ્બર થોડું ટાઈમપાસ કરીએ. ટાઈમપાસ નહીં તો માઇન્ડ ફ્રેશ કરીએ જોડે. તો વાયકા છે 8:30 જોટ્યું છે અને બહુ ટાઈમ સાઈટે વગર કવાને બ્લોગ ગઈ કવર કરીને શૂટ કરું છું. એમ ફિલિંગ તો આવે ભાઈ યુઝ કરવાની, પણ રિસ્ક બી એટલે છે પછી કશું પડે પડ્યો તો થઈ ગયું કામ. એમ ટચું કશું બી આશરી પડ્યો નહીં ભાઈ, કઈ રિસ્ક લેવાનું નહીં. તો પડે બી નહીં અને પડે એવું ઈચ્છતા બી નહીં. તો બસ આજના વિડીયો માટે આટલું કાફી છે. મળે એક નવી સવાર સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.